નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટારલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા। અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા। બીજી તરફ અંકલેશ્વર મામલતદાર જેડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। લગભગ 2 થી 3 કલાકની જહેમત બાદ 5 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજરોજ અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 3405માં સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં અચાનક આગ રાત્રિના 12ની આસપાસ લાગી હતી। આ આગ કયા કારણસર લાગેલ તે જાણવા મળેલ નથી। આ આગથી કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી। ઘટના સ્થળે 4 થી 5 જેટલા ફાયર ટેન્ડર હાજર છે, પોલીસની ટીમ હાજર છે અને તેમજ ફાયર ફાઇટરો પણ હાજર છે। આગ ઓલવવાની કામગીરી અત્યારે ચાલુ છે। 1-8 કલાક પછી આગ પૂર્ણ વિરામ આવશે।